ઉનામાં બધા ભાઈબંધો ભેગા થઈને આવી જતા બાકાજી કરવા. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. ઉદયભાઈ ના આપણે કરી નાખ્યું છે લચ્છીનો ગાળીઓ. પછી લચ્છી પીને અને ઉનાથી પછી હું અને ઉદયભાઈ નીકળી ગયા હતા ગાંગડા જવા. જ્યાં અમને કોઈ રિક્ષા પણ મળતી નથી અને બસનો કઈ ટાઈમ હતો નહીં, એટલે પછી અમે આગળ થોડા આગળ લઈને પછી અમે બે લઈ લીધું એક ચિકનજીનો ગ્લાસના પૈસા પણ આપણે ભરી લીધા. પછી આગળ ગયા હતા તો ગાડી મળી ગઈ, એટલે આપણે ઝટપટ ગાડી જોતી છે એટલે ગાડીમાં બે જગ્યા कौन है ये लोग? ઘરે આવીને જોયું તો ઘોડવાંગરો દેખાણ, બીજું કોઈ નહીં, ધ્રુવભાઈ હતા. પછી આપણે જમીન જોઈ તો ઉદયભાઈ હોઈ જ ગયા. પછી આપણે કલાક પછી પાછા આવીને જોયું તો ઉદયભાઈ તો લાગીને આટા મારતા હતા મારા. પછી મોડા સુધી આપણે ઉટવાળા રાસ લીધો અને ઉટવાળા રાસ લઈને પછી આપણે આવી જતા ઓટલે બેઠા. પછી બધા ભાઈ બધા નક્કી કર્યું આ છે કેબિની નવરાત્રી. कभी कभी लगता है कि अपन ही च भगवान है. પછી ત્યાંથી અમે બધા નીકળી ગયા હતા એસી ની નવરાત્રી જોવા. પછી ત્યાંથી અમને મળી ગયા હતા સેલિબ્રિટી બીજું કોઈ નથી, આપણે શક્તિભાઈ જ હતા. પછી આપણા મહેમાનો શક્તિભાઈ ને આપણે એટલો માન આપ્યો આમ મનમાં તો ગદગદી થઈ ગયા હતા. કરી તો એને થઈ ગયું હું જ રાજા છું અને એથી કોઈને પેટમાં દુખતું હોય તમ તારે વયા આવજો. પછી એને આપણે ખવડાવી દીધા વણેલા ગાંઠિયા. પછી બધા જ ભાઈ બધો હંધાઈ મળીને પેટો પુરાવીને નીકળી ગયા ઘરે જવા. અહીંયા આવી જાય ને ફોલો કરતા હતા મિત્રો.